વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરીની તૈયારીઓ પૂર્ણ। આવતીકાલે સવારે 8 વાગે હાથ ધરાશે મતગણતરી। 8:30 વાગ્યા સુધી પોસ્ટલ બેલેટની ગણતરી થશે। 8:30 વાગ્યા પછી ઈવીએમના મત ગણાશે। 23 રાઉન્ડમાં નક્કી થશે 10 ઉમેદવારોનું ભાવિ। આવતીકાલે ઉમેદવારોના ભાવિ થશે નક્કી। વાવ વિધાનસભા પેટા ચૂંટણી મતગણતરીની તૈયારીઓનું નિરીક્ષણ કરતા જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલ જનરલ ઓબ્ઝર્વરની ઉપસ્થિતિમાં સ્ટ્રોંગ રૂમ, મીડિયા સેન્ટર, સીસીટીવી સેન્ટરની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતગણતરી માટેની તમામ તૈયારીઓ સંપૂર્ણપણે પૂર્ણ કરવામાં આવી છે। ભારતના ચૂંટણી આયોગ દ્વારા 7 વાવ વિધાનસભા મત વિભાગ પેટા ચૂંટણી 2024ની ગણતરી આવતીકાલે સરકારી ઇજનેરી કોલેજ જગાણા પાલનપુર ખાતે। આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીએ જણાવ્યું કે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। 23 નવેમ્બરના રોજ સવારે 8 કલાકે મતગણતરીની શરૂઆત થશે, જેમાં સૌથી પહેલાં 8 થી 8:30 દરમિયાન પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે, જ્યારે 8:30 થી ઈવીએમના રાઉન્ડની મતગણતરી હાથ ધરવામાં આવશે। આ મુલાકાત વેળાએ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, સુઈગામ પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આવતીકાલે જ્યારે વાવ વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી શરૂ થવાની છે, વાવ વિધાનસભામાં ઉમેદવારોના ભાવિ જે ઈવીએમમાં સીલ થયા હતા તે જે આ 23 તારીખે ખોલવાના છે, ત્યારે મતગણતરીને તૈયારીઓને લઈને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। જિલ્લા વહીવટીતંત્ર હોય કે પોલીસ વિભાગની પણ તમામ પ્રકારની સુરક્ષા બંદોબસ્ત વચ્ચે આ મતગણતરી વહેલી સવારે 8 વાગ્યાથી શરૂ થશે। 23 જેટલા રાઉન્ડમાં 10 જેટલા ઉમેદવારો જ્યારે મેદાનમાં હતા, એમાંય ખાસ કરીને ત્રિપાંખીય જંગ જેઓ આ જંગમાં મેદાને હતા, એમના ભાવિ જ્યારે ઈવીએમમાં સીલ થયા હતા અને આવતીકાલે જ્યારે આ ઉમેદવારોના ભાવિ નક્કી થવાના છે, વાવને નવા ધારાસભ્ય મળવાના છે, ત્યારે તમામ પ્રકારની તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી છે અને આ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી ગયો છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં, ત્યાં જિલ્લા કલેક્ટર એટલે કે જિલ્લા ચૂંટણી અધિકારી ત્યાં નિરીક્ષણ માટે પહોંચ્યા છે અને અલગ અલગ સીસીટીવી કેમેરા હોય, ન્યૂઝ રૂમ, સ્ટ્રોંગ રૂમ, આ તમામ રૂમોની મુલાકાત લઈ અને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે। આવતીકાલની આ મતગણતરીમાં મહત્ત્વની વાત એ છે કે અહીં તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ હશે અને પોલીસનો ચાંપતો બંદોબસ્ત હશે। વાવ વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી આવતીકાલે 23 તારીખે જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે થનાર છે। ચૂંટણી ગણતરી માટેની તમામ જે તૈયારીઓ છે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરી કરી દેવામાં આવી છે। આજ રોજ માનનીય જનરલ ઓબ્ઝર્વરશ્રી અને ચૂંટણી અધિકારી સાથે સમગ્ર તૈયારીનું વિઝિટ કરવામાં આવી હતી। આવતીકાલે સવારે 8 વાગે ચૂંટણીની જે મતગણતરી છે એ શરૂ થશે। 8 થી 8:30 પોસ્ટલ બેલેટની ગણતરી થશે અને 8:30 બાદ 8:30 થી ઈવીએમના જે રાઉન્ડ છે એની મતગણતરીની પ્રક્રિયા આવતીકાલથી શરૂ થનાર છે।